સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરત જિલ્લાના માંગરોળના પાલોદ ગામ ખાતેથી દારૂના જથ્થા સાથે 7ને ઝડપી પાડી કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરત જિલ્લાના માંગરોળના પાલોદ ગામ ખાતે દરોડા પાડી ત્યાંથી 44,54,000થી વધુની કિંમતના દારૂના જથ્થા સાથે ભુવનેશ જાટ, પવન મેઘવાલ, જોગારામ જાખર, ગણપત મેઘવાલ, થાનારામ બ્રિજવાલ, જીતેન્દ્ર મેઘવાલ અને શ્રવણ મેઘવાલની ધરપકડ કરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 44.54 લાખના દારૂ સાથે 5 વાહનો, 8 મોબાઈલ અને રોકડ મળી 1 કરોડ 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મુકેશ જૈન, જગદીશ ભાવરામ, મદન ચૌધરી, રમેશ મેઘવાલ, અશોક મેઘવાલ તથા બોલેરો પિકઅપ, ટાટા ઇન્ટ્રા ટ્રક સહિતના વાહનોના માલિકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.